હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરાના વિકાસમાં નવું ગોઠવું જોવા મળ્યું છે। ત્યાં આપણે વાત કરીએ તો કોટામાં ₹18 કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી અને સ્વિમિંગ પૂલનું ખાતમુહૂર્ત। વડોદરા હંમેશા તેની કલા, સાંસ્કૃતિક અને શિક્ષણ માટે જાણીતું રહ્યું છે। આ વારસાને આધુનિક ઓપ આપતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકોટા વિધાનસભા વિસ્તારમાં જન સુવિધાના 2 મોટા પ્રકલ્પોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્યના લોકપ્રિય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે કામોનું ડિજિટલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં એક ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવાનું આજે રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ 2 દિવસ પહેલા વડોદરા શહેરમાં આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને કરોડોના કામોના ખાતમુહૂર્ત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા। ત્યારે આજે પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ ઇન્ટરનેશનલ કક્ષાના નવીન સ્વિમિંગ પુલ, આની સાથે એક બેબી સ્વિમિંગ પુલ છે, ચેન્જિંગ રૂમ છે, લોકર રૂમ છે, પાર્કિંગની વ્યવસ્થા, બાજુમાં ગાર્ડનની વ્યવસ્થા અને આપણે જાણીએ છીએ તેમ બાજુમાં અકોટા ગાર્ડન પણ છે। એટલે આ વિસ્તારના અને સમગ્ર શહેરમાંથી, શહેરની આજુબાજુના વિસ્તારમાંથી પણ જ્યારે કોઈ સ્ટેટ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશન કે ઇન્ટરનેશનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા હશે, આ બધા તરણવીરો આનો લાભ લઈ શકશે। તો સાથે સાથે દિવાળીપુરા ખાતે આજે એક નવીન લાઇબ્રેરી બનાવવાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યાં ડિજિટલ લાઇબ્રેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। રેગ્યુલર લાઇબ્રેરી તો ખરી જ, અને અનેકવિધ નવી વસ્તુઓ, નવા એલિમેન્ટ્સ ઉમેરી અને કરોડોના ખર્ચે આ બંને વસ્તુઓનું આજરોજ અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ધાર્મિક પૂજા વિધિ સાથે ઈશ્વરની પૂજા પ્રાર્થના કરી અને આ વિસ્તારના નાગરિકો અને સમગ્ર શહેરના નાગરિકો આ બંને પ્રકલ્પોના લાભ લઈ શકે તેવી શુભેચ્છા। વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12, જેમાં અકોટા અતિથિગૃહની પાછળ આવેલું મોટું જે મેદાન છે, કોર્પોરેશનનું મેદાન છે, રમતગમત માટેનું મેદાન છે, એ મેદાનની અંદર ખૂબ વર્ષોથી અમે એન્ટિસિપેટ કરતા હતા। ત્યારે હમણાં લગભગ 12.40 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ અને એ બી પ્રોફેશનલ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરવામાં આવી છે। એના ખાતમુહૂર્તમાં જે આપણે બધા સૌ ભેગા થયા હતા અને આવતા સમયમાં પણ ધીરે ધીરે ઘણા બધા સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટે લીધા છે, જે આવતા વર્ષમાં ધીરે ધીરે એનું પણ તમને જોવા મળશે કે કઈ રીતે આપણે આગળ લાવી રહ્યા છે। બીજો એક પ્રયત્ન છે કે હોમલેસ માટે જે ફૂટબોલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થતી હોય છે એ ઇન્ડિયામાં કરવાની વાત છે અને એ બી સ્પેસિફિકલી વડોદરામાં અમારે લાવવાનો પ્રયત્ન છે, જેમાં છોટુભાઈ પુરાણી ફૂટબોલ પેવિલિયન જે છે એ એકચ્યુઅલ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોવાથી આપણે એને ફૂટબોલનું ગ્રાઉન્ડ બી ડેવલપ કરવા માટે લીધેલું છે। એટલે ઇન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એ પણ વિષય આપણે આગળ આવીને એ પણ થશે। અને વડોદરાવાસીઓને કહું કે હવે